વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર ડોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા ચેપ્ટરમાં આપણે પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટર આગળ વધારતા સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 3 જોવાનો છે. બરાબર, જેમાં આપ્યું છે આપણે ઊંચાઈ અને ઘનફળ આપ્યું છે, તેના પરથી આપણે ત્રિજ્યા શોધવાની છે. તો લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે ઊંચાઈ આપેલી છે આપણને 15 સેમી, ઘનફળ આપેલું છે 1570 સેમી ઘન. બરાબર, ઘનફળનું સૂત્ર છે આપણી પાસે કે 1/3 પાઈ આર સ્ક્વેર h. બરાબર, તો શંકુનું ઘનફળ લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 1570, ત્યાર પછી 1/3 આગળ પાઈની કિંમત વિદ્યાર્થી મિત્રો લખવાની છે આપણે 3.14 લખીશું એટલે 314 લખાશે 100. પોઈન્ટ પછી આપણી બે રકમ છે એટલે નીચે એક પર બે શૂન્ય ચડાવીશું. બરાબર, આગળ આર સ્ક્વેર એટલે ત્રિજ્યા આપણે શોધવાની છે અને h એટલે ઊંચાઈ આપેલ છે કેટલી આપણને 15 સેમી, તો અહીંયા લખીશું આપણે 15 સેમી. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં કહ્યું હતું તે પ્રમાણે કે આપણે h શોધવાનો હોય કે r શોધવાનો હોય કે પછી l એટલે ત્રાસી ઊંચાઈ શોધવાની હોય, જે શોધવાનું હોય તેની સાથે જેનો ગુણાકાર થતો હોય તે લખાશે હંમેશા છેદમાં. બરાબર, તો 1570 છે તો 1570 ના છેદમાં 1 લખી અને કરીએ ક્રોસ ગુણાકાર કરીશું તો r સ્ક્વેર સાથે ગુણાકાર થવાનો 15 નો અને 314 નો 1 અને 1, તો 314 અને 15 લખાશે આપણા ક્યાં આગળ છેદમાં. બરાબર, તો અહીંયા લખીશું આપણે 314 ગુણ્યા 15 એ લખીશું છેદમાં અને 1570 અને 3 અને 100 એ લખાશે ક્યાં આગળ વિદ્યાર્થી મિત્રો ઉપર. બરાબર છે, 1570 સાથે ક્રોસ ગુણાકાર કરતા 3 નો અને 100 નો ગુણાકાર થાય તે લખાશે ઉપર અને 314 અને 15 લખાશે નીચે. બરાબર, ફરી પાછા જોઈશું તો 314 અને 5 ને ગુણાકાર કરીશું ને વિદ્યાર્થી મિત્રો 314 ગુણ્યા 5, જો અહીંયા કે 314 ગુણ્યા 5 કરીશું તો 5 * 20 = 2, 5 * 1 = 5 ને 2 = 7 અને 5 × 4 = 15 એટલે 1570 થશે. તો ટૂંકમાં 314 ને 314 આપણા કટ થશે. હજી જોઈશું તો 5 અને 3 વધેલા છે તો અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 5 ગુણ્યા 3 એટલે 5 × 4 = 15, તો 5 ને 5 કટ થશે, 3 ને 3 કટ થશે. કેટલા વધ્યા છે આપણા 100 વધેલા છે. બરાબર, તો અહીંયા આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો કે r નો વર્ગ બરાબર 100. બરાબર છે, માટે r ત્રિજ્યા જોઈશું તો 100 નું વર્ગમૂળ નીકળશે કેટલું 10 સેમી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 નો જવાબ છે આપણી પાસે કેટલા આવેલા છે r બરાબર 10 સેમી. બરાબર, તો અહીંયા આ દાખલા નંબર 3 જે છે તે પૂરો થાય છે. તો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 જોઈશું, જેમાં આપેલું છે આપણને કે લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપેલું છે 48 પાઈ સેમી ઘન અને ઊંચાઈ આપી છે આપણને 9 સેમી, તો તેનો વ્યાસ શોધવાનો છે. હવે આગળના દાખલામાં પણ કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે વ્યાસ આપણને ક્યારે મળે, જ્યારે આપણને ત્રિજ્યા ખબર હોય ત્યારે. હવે આગળના દાખલા નંબર 3 માં આપણે ત્રિજ્યા શોધી છે, તો અહીંયા પણ આપણે ત્રિજ્યા શોધીશું અને પછી ત્રિજ્યાને ડબલ કરીશું એટલે આપણને શું મળશે, વ્યાસ મળશે. તો ફરી પાછું લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો, જોજો અહીંયા કે ઊંચાઈ, તો ઊંચાઈ આપી છે આપણને કેટલી, તો 9 સેમી. બરાબર, ઊંચાઈ આપી છે 9 સેમી અને ઘનફળ, તો ઘનફળ આપ્યું છે આપણને 48 પાઈ સેમી ઘન. બરાબર, આવું આપ્યું છે. તો આપણે વ્યાસ શોધવાનું છે, તો ફરી પાછું લખીશું આ રીતે, જોજો કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h, 1/3 પાઈ આર સ્ક્વેર h. તો શંકુનું ઘનફળ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, જોજો અહીંયા કે આપેલું છે 48 પાઈ, તો 48 પાઈ આપી છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે સૂત્રમાં પાઈની કિંમત લખીશું નહીં, પાઈની કિંમત જેમ છે તેમ જ રવા દઈશું અને આર સ્ક્વેર આગળના દાખલાની જેમ ત્રિજ્યા આપણે શોધવાની છે અને h આપ્યા છે આપણને કેટલા, તો લખીશું 9 સેમી. બરાબર, ફરી પાછું આના છેદમાં 1 લખીને ક્રોસ ગુણાકાર કરીશું તો r સાથે ગુણાકાર થશે 9 અને પાઈ નો, તો જોજો અહીંયા કે આર સ્ક્વેર બરાબર 9 અને પાઈ એ લખાશે આપણા ક્યાં આગળ નીચે લખાશે અને 48 જોજો કે 48 ગુણ્યા પાઈ ગુણ્યા 3 એ લખાશે ઉપર. બરાબર, તો શું થશે અહીંયા કે 3 પાઈ ને પાઈ કટ થઈ જશે. ફરી પાછા જોઈશું તો આ 3 ને અહીંયા ભાગ પડશે, 3 × 9 તો 3 ને 3 પણ કટ થશે. હજી જોઈશું તો 48 ને 3 એટલે કેટલા થશે, 16 ગુણ્યા 3, 16 × 3 = 48, તો અહીંયા 3 ને 3 પણ કટ થશે.
ફરી પાછું જોઈશું તો r નો વર્ગ બરાબર આગળના દાખલામાં જે રીતે 100 આવેલા હતા તો 10 આવેલા હતા તે રીતે r નો વર્ગ બરાબર અહીંયા આપેલા છે 16 એટલે કે r નો વર્ગ બરાબર 16 માટે r એક વખત લખીશું તો 16 ને એવી કઈ રકમ છે જેને બે વખત ગુણીશું વર્ગ દૂર કરીએ એટલે 16 નું વર્ગમૂળ નીકળશે બરાબર તો 16 નું વર્ગમૂળ નીકળશે કેટલું 4 સેમી બરાબર તો r એટલે કે ત્રિજ્યા આવી છે આપણી કેટલી 4 સેમી આપણે શોધવાનો છે વ્યાસ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો તો જોજો જોઈશું તો આ રીતે કે વ્યાસ બરાબર શું લખાશે ત્રિજ્યા ગુણ્યા 2 બરાબર ત્રિજ્યા ગુણ્યા 2 તો ત્રિજ્યા આપી છે આપણને કેટલી 4 સેમી તો લખીશું 4 ગુણ્યા 2 એટલે 4 દૂર થશે કેટલા 8 સેમી બરાબર તો વિદ્યાર્થી મિત્રો વ્યાસ આપણને મળ્યો છે કેટલો 8 સેમી તો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 જોઈશું જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે જેમાં આપ્યું છે આપણને ઘનફળ જ આપેલું છે વ્યાસ આપેલો છે તો તેનાથી આપણે શંકુની ઊંચાઈ શોધવાની છે ત્રાંસી ઊંચાઈ શોધવાની છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર તો જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે પહેલા તો વ્યાસ આપેલો છે તો આપણે લખીશું આ રીતે કે શંકુનું ઘનફળ લખીશું અહીંયા આપેલું છે આપણને કે શંકુનું ઘનફળ આપેલું છે 9856 સેમી ઘન ત્યાર પછી વ્યાસ આપ્યો છે આપણને કે વ્યાસ આપેલો છે કેટલો 28 સેમી છે તો પહેલા આપણે એની ત્રિજ્યા શોધીશું જોજો તો ત્રિજ્યા કૌંસમાં r બરાબર શું લખાશે ત્રિજ્યા કૌંસમાં r બરાબર શું આવશે તો વ્યાસના છેદમાં 2 વ્યાસ આપેલો છે આપણને કેટલો 28 ના છેદમાં 2 તો શું થશે 28 ના અડધા એટલે થશે 14 દુ 28 તો 2 ને 2 કટ થશે તો કેટલા આવશે 14 સેમી બરાબર તો r બરાબર આવશે કેટલા 14 સેમી બરાબર છે તો હવે શોધીશું વિદ્યાર્થી મિત્રો આપણે એની પહેલા ઊંચાઈ શોધીશું બરાબર તો અહીંયા લખીશું આપણે કે શંકુ નું ઘનફળ આપ્યું છે એટલે ઘનફળનું સૂત્ર લખીશું આપણે કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર તો શંકુનું ઘનફળ આપેલું છે આપણને કેટલું તો 9856 બરાબર ફરી પાછા લખીશું તો 1/3 પાઈ ની કિંમત લખીશું 22/7 r બરાબર ત્રિજ્યા આપી છે 14 તો 14 લખવાના છે આપણે બે વખત અને ઊંચાઈ આપણે શોધવાની છે તો ફરી પાછા લખીશું વિદ્યાર્થી મિત્રો 1 અને કરીશું આપણે આવી રીતે ક્રોસ ગુણાકાર કરીશું તો h સાથે ગુણાકાર થવાનો 14 અને 22 તો એ લખાશે આપણા ક્યાં આગળ છેદમાં લખાશે એટલે શું થશે તો અહીંયા આવશે 9856 ગુણ્યા 3 ગુણ્યા 7 એ લખાશે ઉપર અને નીચે આવશે આપણા કેટલા તો 22 ગુણ્યા 14 ગુણ્યા 14 આ રીતે બરાબર શું થશે જોજો વિદ્યાર્થી મિત્રો કે 7 ના ઘડિયામાં 14 આવશે કેટલા થશે 7 2 14 તો 7 ને 7 આપણા કટ થશે હવે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં કીધું હતું કે 22 જો આવે તો 22 એટલે 11 દુ 22 એવું થશે તો ઉપર આપણને એવી રકમ આપેલી હોય કે જેનો 11 ભાગ આપણો જતો જ હોય બરાબર તો અહીંયા લખીશું તો 11 દુ 22 એવું થશે તો ઉપર જોઈશું તો 9856 જોજો વિદ્યાર્થી મિત્રો કે 9856 ભાગ્યા 11 કરીશું તો 11 8 88 8 8 0 9 8 1 ફરી પાછા ઉપરથી ત્યારે 5 તો થશે 11 9 99 15 માંથી 9 જાય તો 6 અને 9 9 0 ફરી પાછા ઉપરથી ત્યારે 6 એટલે થશે 66 તો 11 છંગ થશે 66 એટલે ઉપર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 896 બરાબર તો અહીંયા લખીશું આપણે કે 896 અને એના ગુણ્યા કેટલા 11 તો આપણા 11 ને 11 કટ થશે બરાબર હજી જોઈશું તો 14 આપેલા છે કે 896 ભાગ્યા 14 કરીશું તો 896 ભાગ્યા 14 કરીશું તો 14 છંગ 84 જોજો 9 માંથી 4 જાય તો 5 0 ફરી પાછા ઉપરથી ઉતારીએ 6 તો 14 4 થશે 56 એટલે કેટલા આવશે આપણા 64 બરાબર તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે જોજો કે 64 ગુણ્યા 14 કરીશું તો આપણા 896 થશે તો 14 ને 14 પણ આપણા કટ થશે બરાબર હજી નીચે વધેલા છે 2 અને 2 એટલે 2 2 થશે કેટલા 4 તો જોજો 64 ના ભાગ પાડીશું આ રીતે કે 16 ગુણ્યા 4 બરાબર તો આપણા 4 અને આ 2 ને 2 પણ કટ થશે બરાબર
તો હવે વધ્યા છે આપણા કેટલા 16 અને વધેલા છે આપણા 3 બરાબર તો h બરાબર આવશે 16 ગુણ્યા 3 એ 16 તારી થશે 48 સેમી બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા h એટલે ઊંચાઈ આપણને મળી છે ઊંચાઈ કૌંસમાં h બરાબર મળેલા છે આપણને કેટલા તો 48 સેમી તો વિદ્યાર્થી મિત્રો આપણને આ ઊંચાઈ મળી છે હવે શોધવાનું છે આપણે શંકુની ત્રાસી ઊંચાઈ એટલે શું શોધવાનું વિદ્યાર્થી મિત્રો l શોધવાનું છે આપણે બરાબર જોઈશું આગળ તો આપણને ત્રિજ્યા કૌંસમાં r આપ્યા છે આપણને કેટલા તો 14 સેમી ત્યાર પછી ઊંચાઈ એટલે h આપેલી છે આપણને કેટલી તો 48 સેમી અને ત્રાસી ઊંચાઈ કૌંસમાં l જે આપણે શોધવાની છે બરાબર તો ફરી પાછું વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં આપણે જોયું હતું તે પ્રમાણે કે l શોધવાનો હોય તો આપણા પાયથાગોરસના નિયમ પ્રમાણે શું લખાશે કે l નો વર્ગ એક બાજુ લખાશે અને h નો વર્ગ અને r નો વર્ગ લખાશે બીજી બાજુ ફરી પાછું જોઈશું તો h બરાબર આપેલા છે આપણને 48 તો 48 નો વર્ગ અને r આપેલા છે કેટલા 14 તો થશે 14 નો વર્ગ તો 14 થશે કેટલા વિદ્યાર્થી મિત્રો 196 બરાબર અને 48 નો વર્ગ કરીશું જોજો કે 48 ગુણ્યા 48 કરીશું તો 0 4 8 32 2 અને વધી 3 4 ચોક 16 ને 3 થશે 19 ફરી પાછા જોઈશું તો 8 8 64 4 અને વધી 6 8 ચોક 32 ને 6 થશે આપણા કેટલા તો 38 4 8 ને 2 10 શૂન્ય વધી 1 ને 9 10 ને 3 13 3 વધી 1 ને 1 2 એટલે આવશે કેટલા 2304 બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 48 નો વર્ગ આવશે 2304 ફરી પાછા 2304 અને 196 નો સરવાળો કરીશું તો થશે કેટલા 96 ને 4 100 એટલે થશે કેટલા 2500 બરાબર વિદ્યાર્થી મિત્રો l નો વર્ગ બરાબર 2500 માટે l એટલાનો વર્ગ દૂર કરીશું તો એવી કઈ રકમ છે જેને બે વખત ગણીશું તો 2500 થશે તો 25 નું વર્ગમૂળ નીકળે વિદ્યાર્થી મિત્રો કેટલું 5 અને બે 0 છે તેને આપણે એક 0 લખીશું એટલે l ની કિંમત મળી છે આપણને કેટલી તો 50 સેમી તો વિદ્યાર્થી મિત્રો આ ત્રાસી ઊંચાઈ પણ આપણને મળી છે 50 સેમી મળી છે બરાબર છે અને ઊંચાઈ મળી છે આપણને કેટલી તો 48 સેમી તો વિદ્યાર્થી મિત્રો હજી આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું બાકી છે તો લખીશું અહીંયા કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો બોલો જોઈ શું આવશે પાઈ આર એલ બરાબર છે કે બોલો પાઈ આર એલ બરાબર તો પાઈ ની કિંમત લખવાની છે આપણે 22/7 r એટલે ત્રિજ્યા આપેલી છે કેટલી આપણને વ્યાસ આપેલો છે ત્રિજ્યા આપેલી છે કેટલી આપણને 14 સેમી તો ત્રિજ્યા લખીશું આપણે 14 સેમી અને l એટલે ત્રાસી ઊંચાઈ જે આપી છે કેટલી આપણને 50 સેમી બરાબર ફરી પાછા જોઈશું તો 7 ના ઘડિયામાં 14 આવશે 7 2 14 તો 7 ને 7 આપણા કટ થશે બરાબર તો ફરી પાછા જોઈશું તો 22 અને પેલા 5 2 10 એટલે કે 50 દુ 100 બરાબર તો 22 અને પેલા 50 દુ 100 ના બે 0 આપણે ઉપર લખીશું તો આવશે કેટલા 2200 સેમી સ્ક્વેર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ આપણને મળ્યું છે કેટલું 2200 સેમી સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 6 જે છે તો અહીંયા પૂરો થાય છે અને એકદમ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે તો વિડીયોને હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો